નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, I Jayesh Bararia once again welcome you to this my channel for education means fragrance of education. Friends, in this video we are going to discussing about the part 2 of comprehension question answer of unit number 10, and the title of this unit is A Test of True Love, that is given in standard 10 English. 10મા ધોરણના જે 10મો યુનિટ છે, the last unit છે, એના બીજા વિભાગના ક્વેશ્ચન આન્સર ની આપણે ચર્ચા કરવાની છે. Let us start the first text that is given in the textbook. એનો પહેલો આપણે પેરેગ્રાફ જોઈએ. The instruction will be given like this. આ મુજબની તમને સૂચના આપેલી હશે કે read the following extracts and answer the questions. કે નીચેના ફકરાઓ વાંચો અને એના આધારે જવાબ લખો. તમને કેટલાક પેરેગ્રાફ આપેલા હશે, આપણે આના વિશે વધારે કઈ વાત કરવાની જરૂર નથી. We all are familiar with this question. આપણે બધા એનાથી પરિચિત છીએ. પહેલો ટેક્સ્ટ આપેલો છે 1 minutes to અને spring time itself. આ બંને વચ્ચેના પેરેગ્રાફ જે આપેલો છે એની આપણે ચર્ચા કરવાની છે. Question number 1 is given here. What happened to Blandford at 1 minutes to 6? 6 માં 1 મિનિટ બાકી હતી ત્યારે બ્લેનફોર્ડ ને શું થાય છે, એની પરિસ્થિતિ કેવી થાય છે? તો at 1 minutes to 6 Blandford's heart again lived. બ્લેનફોર્ડ નું જે હૃદય છે એ ફરીથી ધબકવા લાગે છે. એ 6 માં 1 મિનિટ બાકી હતી ત્યારે. સેકન્ડ ક્વેશ્ચન, who was coming towards Blandford? towards એટલે ની તરફ, બ્લેનફોર્ડ ની તરફ કોણ આવી રહ્યું હતું? તો એ young woman was coming towards Blandford. એક યુવાન સ્ત્રી છે એ બ્લેનફોર્ડ પાસે આવી રહી હતી. ક્વેશ્ચન નંબર 3, describe the young woman. યુવાન સ્ત્રીનું વર્ણન કરો. તો તમને જે આપેલું છે એ મુજબ તમને એની કોપી કરીને લખી શકો છો કે the young woman was tall and slender. tall એટલે ઊંચી અને slender એટલે પાતળા બાંધાની, slim, એકદમ સ્લિમ હતી, ઊંચી હતી. her eyes were as blue as flower. ફૂલો જેવી, blue એટલે ભૂરી એની આંખો હતી. her lips and chin had a gentle firmness. એનો જે lips એટલે હોઠ છે અને chin એટલે જે ચહેરો છે એ gentle firmness, કોમળ નાજુકતા છલકાતી હતી. તો આ એનો દેખાવ છે, એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એ જ ટેક્સ્ટ ની અંદર. ક્વેશ્ચન નંબર 4, how did the young woman look in her green suit? એના લીલા રંગના સૂટમાં એ કેવી લાગતી હતી? તો in her green suit the young woman was looked like springtime itself. વસંત ઋતુમાં કોઈ ફૂલની કડી ખીલેલી હોય એવી આ સ્ત્રી લાગતી હતી. તો એનું એક કમ્પેરિઝન છે, એની સરખામણી કરવામાં આવેલી છે, એવો અહીંયા ક્વેશ્ચન છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટેક્સ્ટ તમને આપેલો છે મિત્રો અહીંયા. he started walking, she murmured. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ક્વેશ્ચન નંબર 5, whom did Blandford start walking towards? બ્લેનફોર્ડે કોની તરફ ચાલવાનું શરૂ કર્યું? તો Blandford started walking towards the young woman. આ યુવાન સ્ત્રી તરફ એ ચાલવાનું શરૂ કરે છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, what did Blandford noticed? બ્લેનફોર્ડે શું જોયું? નોટિસ એટલે શું નિરીક્ષણ કર્યું? Blandford noticed that the young woman did not have a rose. young woman એટલે યુવાન સ્ત્રી જે સુંદર હતી એની પાસે રોઝ હતું નહીં, ગુલાબ ન હતું, એટલે એ મેનેલ નથી. ત્યાર પછીનો ક્વેશ્ચન, what did the young woman do when Blandford moved to her? જ્યારે બ્લેનફોર્ડ એ મેનેલ યંગ વુમન પાસે જાય છે ત્યારે એ યંગ વુમન શું કરે છે? તો when Blandford moved to the young woman she smiled sweetly. એકદમ મધુરતાથી એની સામે સ્મિત આપે છે, હસે છે. ક્વેશ્ચન નંબર 8. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આપણને એ જ ટેક્સ્ટ ની અંદર જોઈએ. he took one step અને walking quickly away. એનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 8, what did Blandford see when he took one step closer to the young woman? જ્યારે બ્લેનફોર્ડ છે એક સ્ટેપ પેલી સ્ત્રી પાસે આગળ વધે છે ત્યારે બ્લેનફોર્ડે શું જોયું? તો એમાં જોઈએ, when Blandford took one step closer to the young woman he saw the woman with red rose. એની પાસે એક બીજી સ્ત્રી કે જે રેડ રોઝ, લાલ ગુલાબ વાળી હતી એ જોઈ. ક્વેશ્ચન નંબર 9, where was the woman with red rose standing? લાલ ગુલાબ વાળી સ્ત્રી છે ક્યાં ઊભી હતી? તો એમાં લખવાનું છે કે the woman with the red rose was standing behind the girl. behind એટલે પ્રિપોઝિશન છે, એની પાછળ એની સ્થિતિ દર્શાવે છે કે યંગ વુમન છે એ
એની પાછળ પેલી રેડ રોઝ વાળી સ્ત્રી ઊભી હતી, તો એનો આવો આન્સર આવી શકે છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટેક્સ્ટ જોઈએ. he took one step closer as it is given in the આગળનો જે છે બિફોર જે પેરેગ્રાફ છે એ મુજબનો જ આપણો આ ટેક્સ્ટ છે. ક્વેશ્ચન નંબર 10, describe the woman with red rose. લાલ ગુલાબ વાળી સ્ત્રીનું વર્ણન કરો. તેના આપણે 2-3 વાક્ય લખવાના છે કે the woman with red rose was about 40, 40 વર્ષની હતી. her graying hair pulled under an old hat. એના જે ગ્રે એટલે રાખોડી કલરના જે વાળ હતા એ જૂની ટોપી નીચે બાંધેલા હતા. she was rather heavy, થોડીક જાડી હતી. she was wearing a rose on her untidy coat. અને જે ખુલ્લા કોટમાં એને રોઝ પહેરેલું હતું. તો આવી રીતે લખી શકાય. એને એક અનટાઈડી કોટ એટલે કે ખુલ્લો, ટૂંકમાં બટન બંધ કરેલા વગરનો કોટ એને પહેરેલો હતો. ક્વેશ્ચન નંબર 11 જોઈએ. where was the woman wearing the red rose? રેડ રોઝ એટલે લાલ કલરનું ગુલાબ છે, એ સ્ત્રીએ ક્યાં પહેરેલું હતું? તો the woman was wearing the red rose on her untidy coat. જે ખુલ્લો કોટ છે એના ઉપર એને પહેરેલું હતું. નેક્સ્ટ, who was walking quickly away from Blandford? બ્લેનફોર્ડ થી થોડુંક દૂર કોણ જઈ રહ્યું હતું ઝડપથી? તો the girl in the green suit was walking quickly away from the Blandford. જે લીલા કલરના સૂટ પહેરેલું જે સ્ત્રી છે એ સ્ત્રી બ્લેનફોર્ડ થી ઝડપથી દૂર જઈ રહી હતી. એટલે બે સ્ત્રીઓ છે અહીંયા. વુમન વિથ ધ રેડ રોઝ કે જે થોડીક પેલી કરતા બ્યુટીફુલ નથી, અને વુમન વિથ યંગ વુમન છે ઇન હર ગ્રીન સૂટ એ ખૂબ જ સુંદર છે. એટલે બંને સ્ત્રીઓ વચ્ચે અહીંયા બ્લેનફોર્ડ છે એ કન્ફ્યુઝ થઈ જાય છે. બરાબર, જોઈએ શું થાય છે હવે. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્લેનફોર્ડ્સ અટેન્શન વોર્મ એન્ડ ફ્રેન્ડલી. આ બંને વચ્ચેની લાઈન છે અને એના ઉપરથી આપણે ક્વેશ્ચન જોવાના છે. ક્વેશ્ચન નંબર 12, where was Blandford's attention divided? બ્લેનફોર્ડ નું ધ્યાન ક્યાં વહેંચાઈ ગયું, ડિવાઈડ થવું? Blandford's attention was divided between the two women. બે સ્ત્રીઓ વચ્ચે એનું ધ્યાન વહેંચાઈ જાય છે. 13, what did Blandford feel for the girl? પેલી જે યુવાન છોકરી હતી એના પ્રત્યે બ્લેનફોર્ડ કઈ લાગણી અનુભવે છે? તો Blandford felt a strong urge to follow the girl. પેલી છોકરી જે સુંદર હતી એનો પીછો કરવાની એક તીવ્ર લાલચ થાય છે. અર્જ એટલે લાલચ થવી. ત્યાર પછીનો ક્વેશ્ચન, what feeling did Blandford have for the woman? પેલી સ્ત્રી પ્રત્યે બ્લેનફોર્ડની કેવી લાગણી હતી? તો Blandford had a deep longing for the woman who had given him a great courage and strength. પેલી જે સ્ત્રીએ કે જેણે એને નવી હિંમત આપેલી છે, નવી તાકાત આપેલી છે, એ સ્ત્રી પ્રત્યેની મળવાની તીવ્ર ઝંખના પણ થાય છે. તો આવી બે સ્ત્રીઓ વચ્ચેનું ધ્યાન વહેંચાઈ જાય છે. મિત્રો, એ જ પેરેગ્રાફ છે, એના પછીનો ક્વેશ્ચન આપેલો છે, why was Blandford eager to meet the woman? eager નો મીનિંગ આપણે આગળ જોયેલો છે કે સ્ત્રીને મળવા માટે બ્લેનફોર્ડ શા માટે આતુર હતો? તો Blandford was eager to meet the woman because she had given him great courage and strength. ખૂબ જ વધારે હિંમત આપેલી છે અને નવી તાકાત આપેલી છે, એટલા માટે એ આતુર હતો. ત્યાર પછીનો ક્વેશ્ચન, why was Blandford confused? શા માટે મૂંઝાઈ ગયો? કન્ફ્યુઝ એટલે ટુ બી પઝલ્ડ. તો Blandford was confused because આગળનો જવાબ જ લખવાનો છે આપણે. he felt a strong urge to follow the girl, yet he had a deep longing for the woman who had given him courage and strength. શું કહે છે કે પેલી છોકરી છે એને મળવાની લાલચ પણ થાય છે અને જેણે એને હિંમત આપેલી છે, તાકાત આપેલી છે, એની પાસે જવાની એને ઝંખના પણ થાય છે. એ બંને વચ્ચે કોને વળવું, whom to meet, એના પ્રત્યે એને કન્ફ્યુઝન થાય છે. ક્વેશ્ચન નંબર 17, નેક્સ્ટ ટેક્સ્ટ આપેલો છે, એમાં જ આપણે જોઈએ. which qualities of the woman did Blandford like? પેલી સ્ત્રી જે હતી એની કઈ ક્વોલિટી બ્લેનફોર્ડને ગમે છે? તો Blandford liked the qualities about the woman that her pale plum face was gentle and kind and her grey eyes were warm and friendly. શું કહે છે? પેલ એટલે એકદમ ડીમ, ફિક્કો પડી ગયેલો, નિસ્તેજ. પ્લમ્પ એટલે રાઉન્ડ ફેટ, મોટો અને જાડો. ફેસ ચહેરો અને મોટો ગોળ જે ભરાવદાર ચહેરો છે પણ નિસ્તેજ ચહેરો છે. એ જેન્ટલ હતો, વિનમ્ર, અને કાઇન્ડ એટલે એકદમ દયાળુ ચહેરો હતો. અને એની જે આંખો છે એ વોર્મ એન્ડ ફ્રેન્ડલી. વોર્મ એટલે હૂંફ આપવાની અને ફ્રેન્ડલી એટલે મિત્રતાપૂર્ણ, એવી એની આંખો હતી. આ ક્વોલિટી છે એ બ્લેનફોર્ડને ગમે છે. ત્યાર પછીનો ટેક્સ્ટ જે આપેલો છે, લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ અને ઓલવેઝ બી ગ્રેટફુલ. આ બંને વચ્ચેના ક્વેશ્ચન આપણે જોવાના છે. ક્વેશ્ચન નંબર 18,
what did Blandford have in his hand? Blandford ના હાથમાં શું હતું? તો Blandford have the book of human bondage in his hand. એના હાથમાં પેલી પુસ્તિકા હતી કે જેનાથી એ ઓળખ પામેલો હતો મેનેલને. એ 19 નંબરનો ક્વેશ્ચન છે, why was Blandford holding the book in his hand? Blandford ના હાથમાં શા માટે બુક હતી? તો Blandford was holding the book in his hand because which was to show he was, એની આઈડેન્ટિટી હતી, એની ઓળખ હતી કે જેનાથી ખબર પડવાની હતી એ કોણ છે, પેલી સ્ત્રીને મળવાનું હતું એ પ્રમાણે. 20 નંબરનો ક્વેશ્ચન છે, what did Blandford decide about their relationship? પોતાની સંબંધ, જે પોતાનો સંબંધ છે એ માટે Blandford શું વિચારે છે, શું નિર્ણય કરે છે? તો Blandford decided about their relationship that it would not be love but it would something precious and it would be a friendship for which he always be grateful. કે એ પ્રેમ નથી પણ એના કરતા કઈ કિંમતી એવી એક મિત્રતા છે કે જેના માટે હંમેશા એક ગ્રેટફુલ રહેશે. ગ્રેટફુલ એટલે થેન્કફુલ, ઋણી રહેશે, એની વાત અહીંયા કરે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, એ જ ટેક્સ્ટ તમને આપેલો છે અને એમાં ક્વેશ્ચન નંબર 21, what kind of relationship did Blandford have for the woman? પેલી સ્ત્રી સાથે Blandford ને કેવો સંબંધ હતો? તો Blandford have નું આપણે ભૂતકાળનું રૂપ મૂકવાનું છે, had, did નીકળી જશે, બરોબર, wh વર્ડ પણ નીકળી જશે. a relationship of friendship for the woman, એ પેલી સ્ત્રી સાથે મિત્રનો સંબંધ ધરાવે છે એ મેં માને છે. ત્યાર પછીનો ક્વેશ્ચન અને મિત્રો આપણને નેક્સ્ટ ટેક્સ્ટ આપેલો છે, stood you to dinner, આ બંને વચ્ચેનો ટેક્સ્ટ છે. ક્વેશ્ચન નંબર જોઈએ 22, how did Blandford meet the woman? Blandford પેલી સ્ત્રીને કેવી રીતે મળે છે? તો Blandford stood straight, saluted and held the book towards the woman to introduce himself. Blandford સીધો ઉભો રહી જાય છે, સેલ્યુટ કરે છે, સેલ્યુટ એટલે સલામી આપે છે, and then held અને પોતાની જે બુક હાથમાં છે એની આગળ ધરે છે કે I am Lieutenant Blandford to introduce himself, પોતાની જાતનો પરિચય આપવા માટે. 23 નંબરનો ક્વેશ્ચન, what did Blandford think when he met the woman? કે જ્યારે Blandford પેલી સ્ત્રીને મળે છે ત્યારે એને શું વિચાર્યું? તો when Blandford met the woman he thought how different she was, the girl, from he had expected. શું કહે છે કે એને જે એક્સપેક્ટ કરેલું હતું, આશા રાખેલી હતી, એના કરતા કંઈક અલગ જ પ્રકારની સ્ત્રી છે, એના માટે એ વિચારે છે. ત્યાર પછીનો પ્રશ્ન, what did Blandford tell the woman when he met her? કે જ્યારે Blandford પેલી સ્ત્રીને મળે છે ત્યારે એ શું કહે છે? તો when Blandford met the woman he told that she was so glad that they could meet and ask her to take to the dinner. એ Blandford પેલી સ્ત્રીને એવું કહે છે કે એને ખૂબ જ આનંદ થયો કે તેને મળી શક્યા અને એને ડિનર માટે આમંત્રણ પણ આપે છે. તો મિત્રો આ હતો આપણો એન્ડ અને છેલ્લે જે લાસ્ટ ટેક્સ્ટ એક આપેલો છે જોઈ લઈએ પછી આપણો આ વિડિયો પૂરો થશે. A smile appeared, test of some kind. This is the end of the story, a test of true love. એનો આ એન્ડ છે. ક્વેશ્ચન નંબર 25, what appeared on woman's face? પેલી સ્ત્રીના ચહેરા ઉપર શું જોવા મળ્યું? તો a smile appeared on woman's face. એ સ્ત્રીના ચહેરા ઉપર સ્મિત એટલે કે સ્માઇલ જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 26, what did the woman say about wearing the red rose? Red rose પોતાના પાસે રાખવા માટે એના વિશે પેલી સ્ત્રી શું જણાવે છે? તો the woman said about the red rose that the young lady in the green suit had asked her to wear the red rose on her coat. શું કહે છે કે પેલી જે ગ્રીન સૂટ વાળી જે સ્ત્રી હતી એણે મને કીધું હતું કે મારા કોટ ઉપર આ રેડ રોઝ પહેરી લે. ક્વેશ્ચન નંબર 27, where was Manel waiting for Blandford? Blandford ની રાહ મેનેલ ક્યાં જોઈ રહી હતી? તો Manel was waiting for Blandford at the restaurant across the street. શેરી રસ્તાની પેલે પાર એક રેસ્ટોરાં છે, બરોબર, ત્યાં એ Blandford ની રાહ જોઈ રહી છે એવું એ મેનેલ કહે છે. અને લાસ્ટ ક્વેશ્ચન જોઈએ એ જ ટેક્સ્ટ ની અંદર. ક્વેશ્ચન નંબર 28, what did the young lady in the green suit tell the woman? કે યંગ લેડી જે છે ગ્રીન સૂટ પહેરેલી આવેલી યુવાન સ્ત્રી છે એણે પેલી સ્ત્રીને શું કહેલું હતું? તો the young lady in the green suit told the woman that if Blandford invited her to dinner she would tell her that she was waiting at the restaurant across the street. શું કહે છે
કે જો બ્લેનફોર્ડ તને રેસ્ટોરાં એટલે કે ડિનરનું આમંત્રણ આપે તો તેને કહેવાનું હતું કે રેસ્ટોરાંમાં જે આ રસ્તાની પહેલે પાર એક રેસ્ટોરાં છે એની રાહ જોઈ રહી છે. તો મિત્રો આ હતા આપણા ક્વેશ્ચન 1 to question 28. All these questions will helpful in understanding of this unit and in writing the answer of comprehension. Question answer જે છે એ તમને એમાં ખૂબ જ મદદરૂપ થશે. I hope that you have understood all the words, all the lines, all the answer that are described in this video. નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે ટ્રુ ફોલ્સ સ્ટેટમેન્ટ ની વાત કરવાની છે. મિત્રો એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે રાઇટ યોર આન્સર ઇન એ ફૂલ સેન્ટેન્સ. પૂરા વાક્યમાં જવાબ આપવાનો છે. ડોન્ટ રાઇટ ધ આન્સર ડાયરેક્ટલી ફ્રોમ કોપીંગ ધ લાઇન ફ્રોમ ધ પેરેગ્રાફ. ડાયરેક્ટ કોપી કરીને તમારે પેરેગ્રાફમાંથી પ્રશ્નનો જવાબ લખવાનો નથી. એ બાબત ખાસ ધ્યાન